हेलो फ्रेंड्स, ग्रामर मास्टर चेनल में आपનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત અહેમદ તવાણી। મિત્રો, આજે તમારા માટે એક ફરીથી જબરદસ્ત ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક લઈને ફરીથી હાજર થયો છું અને આ ટોપિક છે એ દરેક સ્ટુડન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે। મિત્રો, આપણે જોઈએ છે કે ઘણા ઇંગ્લિશ ગ્રામરની અંદર એવા ટોપિક હોય છે કે જે શીખવા અઘરા લાગતા હોય છે, પરંતુ જો એને આપણે પાર્ટ્સ પાડીને શીખીએ અને સિસ્ટમેટિકલી શીખતા હોય તો એ ટોપિક છે એ આપણા માટે સહેલા થઈ જતા હોય। તો આવો જ એક જબરજસ્ત ટોપિક છે એ તમારી સામે હું લઈને આવ્યો છું ને એ ટોપિકનું નામ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ। મિત્રો, આના આપણે પાર્ટ્સ પાડીને શીખીએ છીએ તો પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2 એટલે કે બે વિડિયા છે અગાઉ આપણે શીખી ગયા છે। ઘણો સમયથી અત્યારે આ બે વિડિયા બનાવ્યા હતા, પરંતુ ત્યાર પછી ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ આવેલી હતી કે પાર્ટ્સ ઓફ સ્પીચના જે ટોપિક છે, નાઉન, પ્રોનાઉન, એક્ઝેક્ટિવ, સિંગ્યુલર, પ્લુરલ, આવા ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ, આવા જે કંઈ ટોપિક છે મહત્વના સાહેબ, એના માટે સર તમે આ વિડીયા બનાવી આપો જેથી કરીને અમારે જે કોમ્પિટિશનની એક્ઝામની તૈયારી કરીએ તેના માટે ખૂબ જ ઉપયોગી થાય છે। તો કમેન્ટને મેં ધ્યાનમાં લઈ અને વ્યુઅરના માન સન્માનને ધ્યાનમાં લઈને વિડીયા મેં વચ્ચે બનાવેલા છે, પરંતુ હવે ત્યાર પછીના જે પાર્ટ 1 ને પાર્ટ 2ના જે વિડીયા પૂરા થઈ ગયેલા છે અને પાર્ટ 3 માટેનો આજે આપણે એક વિડીયો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો લેવાનો છે। મિત્રો, પાર્ટ 1 અને પાર્ટ 2 ડાયરેક્ટ ઇનડાયરેક્ટના બે વિડીયો આપણે બનાવી નાખ્યા છે। આજે આપણો આ ટોપિકની અંદર પાર્ટ 3નો વિડીયો જોવાનો છે। તો મિત્રો, વિડીયો છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે અને જો તમે ખરેખર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવા માંગતા હોય, અઘરા ટોપિકને સરળ શૈલીમાં પરમેનન્ટ રીતે એટલે કે કાયમી માટે શીખવા માંગતા હોય તો મિત્રો આ વિડીયો તમે અંત સુધી જોજો, કેમ કે ગ્રામર છે એ એક ટોપિક છે એ દરેક માટે ખૂબ જ મહત્વનો હોય છે। મિત્રો, કોઈ પણ પરીક્ષા હોય છે કે કોઈ પણ જગ્યાએ આપણે ઇન્ટરવ્યૂમાં હોય છે ત્યારે આવા જે ટોપિક છે એનું ગ્રામર છે એ ગ્રામર પાવરફુલ રાખવું પડે। કોઈ પણ ટોપિક હોય છે તો એ સિસ્ટમેટિકલી શીખવામાં આવે તો એ ટોપિકનું કાયમી માટે સોલ્યુશન થતું હોય છે। તો મિત્રો, મને લાગે છે કે તમે તૈયાર છો। મિત્રો, રેડી છે ને? તો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। આર યુ રેડી? યસ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો। ફ્રેન્ડ્સ, આપણે આની હાઇલાઇટ કરી દઈએ છીએ કે જ્યારે પહેલો પાર્ટ શીખાશે, પહેલો પાર્ટ આપણે જ્યારે શીખાતા ત્યારે એની અંદર શું આવતું છું, કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક એવી વસ્તુ છે કે દરેક પાર્ટ્સ છે એક પછી એક સિસ્ટમથી શીખવામાં આવે તો જ આવડશે, વચ્ચેથી કોઈ વસ્તુ તમને સમજાશે નહીં। એટલે મેં તમને આની અંદર પાર્ટ્સ પાડી દીધા છે, ડિવાઈડ કરી દીધા છે, જેથી કરીને તમે સિસ્ટમેટિકલી એક પછી એક પાર્ટ જોશો અને સમજશો તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો જે લેન્ધી ટોપિક છે, અઘરો ટોપિક છે એ તમારા માટે સહેલાઈથી આવડી જશે। કોઈ અઘરી વસ્તુ નથી, પણ એને સમજવો ખૂબ જરૂર છે સિસ્ટમથી। તો આપણે પહેલા ટોપિકની અંદર જોયું હતું કે આરવી। મિત્રો, આની અંદર આરવી છે એ ખૂબ જ મહત્વનું હોય, રિપોર્ટિંગ વર્બ। એક બોલનાર હોય છે સ્પીકર, પછી આરવી આવે છે એટલે કે ક્રિયાપદ, અને પછી સાંભળનાર હોય છે, અને પછી ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આ સેન્ટેન્સ હોય છે। બસ આ આપણા ડાયરેક્ટ ઇનડાયરેક્ટની સિસ્ટમ છે। તમને ફરી વખત રિમાઇન્ડર કરાવી દઉં છું। હવે અહીંયા આ વસ્તુ ખૂબ જ મહત્વની છે, કારણ કે એના ઉપરથી જ અહીંયા વસ્તુ ફેરફાર થતો હોય છે કાળની અંદર। તો આપણે કીધું છે કે આરવી સાદો વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને સાદો ભવિષ્યકાળ। મિત્રો, બરોબર જોજો, આરવી સાદો વર્તમાન કાળનો આરવી હોય એટલે કે અહીંયા સેવ હોય, સેઝ હોય, ટેલ હોય કે ટેલ્સ હોય, આસ્ક હોય કે આસ્ક હોય છે। મતલબ કોઈ પણ આરવી અહીંયા સાદા વર્તમાન કાળનો આવે, એવી રીતના પૂર્ણ વર્તમાન કાળ એટલે કે હેવ કે હેઝ પ્લસ પીપી, આ રીતના કોઈ હોય, હેવ કેસ પછી પીપી એટલે પૂર્ણ વર્તમાન કાળ થાય। મિત્રો, કાળની અંદર આપણે શીખી ગયા છે કે સાદો ભવિષ્યકાળ શેલ અથવા તો વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ। મિત્રો, આ પોઈન્ટ સમજવો ખૂબ જ જરૂરી છે। આવા જે હિન્ટ્સ છે
હું તમને દરેક વિડીયોની અંદર શોર્ટ કી આપું છું મિત્રો. આ શોર્ટ કી દ્વારા જ તમે આખા વિડીયો સમજી શકશો. બાકી તમને જો એમ ગ્રામરની બુકમાંથી જોશો અથવા તો અધકચરું તમે શીખવાનો પ્રયાસ કરશો તો મિત્રો આ તમને આવડવાનું નથી. એટલે મેં તમારા માટે એક ફોર્મ્યુલા બનાવી છે. હું દરેક વિડીયોને હું જે પણ વિડીયો બનાવું છું તમારા માટે ઇંગ્લિશ ગ્રામરના ટોપિકના, તો એ ટોપિકમાં હું પહેલાં એને સેટ કરી લઉં છું તમારા માટે. એક કેમ લિંકની એક સાંકળની જેમ સંકળાયેલા હોય છે, એક આવડે તો જ બીજું આવડે. જેમ સાંકળની કોઈ પણ ચેન હોય છે, ચેનની અંદર એક કડી હોય છે તો બીજી કડી સાથે જોડેલી હોય છે, એમ એક વિડીયો પછી બીજો વિડીયો તમે જો તો જ તમને સમજાશે મિત્રો. બાકી આવો ડાયરેક્ટલી તમે ગ્રામરમાંથી કોઈ પ્રયાસ કરશો તો તમને સમજ્યા વગર તમને આવડવાનું નથી. એટલે આવા સિસ્ટમથી જે હું જે વિડીયો બનાવું છું તે તમારે સમજવા ખૂબ જ જરૂરી છે. એટલે આપણે જોઈએ કે પહેલા ભાગની અંદર આપણે જોઈશું કે આરવી એટલે કે આ રિપોર્ટિંગ વર્ડ, પહેલા વાક્યની અંદર જે ક્રિયાપદ હોય છે તે આરવી સાદો વર્તમાન, એટલે આ સે, સેઝ, ટેલ, ટેલ્સ, આસ્ક મતલબ સાદા વર્તમાન કાળમાં આવા ક્રિયાપદો અહીંયા આવતા હોય છે. પૂર્ણ વર્તમાન કાળ એટલે કે હેવ કે હેઝ પછી પીપી, અને સાદો ભવિષ્ય કાળ એટલે સેલ કે વિલ પછી ક્રિયાપદ. જો આ ત્રણ કાળમાંથી કોઈ પણ આરવી આવે, બરોબર સમજો ફ્રેન્ડ્સ, આરવી સાદો વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળ, આ ત્રણ કાળમાંથી કોઈનું પણ આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ અહીંયા આવે તો બીજું જે વાક્ય છે અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં એના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. ફરીથી યાદ આપો, પહેલા પાઠની અંદર આપણે શું શીખાતા તો કે આરવી સાદો વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો બીજા વાક્યના કાળમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. વિભક્તિનો ચેન્જ થાય, અહીંયા ધેડ લાગતો હોય છે બે વાક્યને જોડવા માટે અને પછી કોમા નીકળી જાય અને પછી જે વિભક્તિ આવે છે 123/3 નિયમ મેં પહેલા બીજા વિડીયોમાં તમને સમજાવ્યું છે, જોઈ લીજો. તો એ ફેરફાર થાય પણ કાળમાં કોઈ ફેરફાર થતો નથી. નંબર 1. નંબર 2 ની અંદર મેં તમને શીખવાડ્યું છે. હવે બીજો ભાગ છે એની અંદર આપણે શું શીખવાડ્યું તો એ પણ તમને હાઇલાઇટ કરી દો. અહીંયા આપણે બીજો છે એમાં શું કીધું હતું તો કે સનાતન સત્ય ઘટનાના વાક્ય હોય. સનાતન સત્ય અથવા તો હકીકત જે કંઈ છે, દાખલા તરીકે મધ મીઠું છે તો ફેક્ટ છે, 2 ને 2 4 તો 2 and 2 make 4 એ પણ સત્ય છે. તો આવા જે સનાતન સત્ય ઘટનાના વાક્ય છે એવા વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું હોય તો પહેલા વાક્યની અંદર તો આપણને ફેરફાર કરતા જ હોય છે, એ તો કરવાનો જ. પણ જે અહીંયા ફેરફાર કરવાનો થતો હોય છે બીજા સેન્ટેન્સમાં જે સ્પીકર બોલે છે એ વાક્યમાં ફેરફાર કરવાનો હોય છે, એમાં એક પણ શબ્દનો ઉપયોગ નથી કરવાનો, ફેરફાર નથી કરવાનો. અહીંયા જે આપણે થતું હોય એ કરી લેવાનો, 2 કોમા કાઢીને આપણે ધેટ મૂકી દેવાનો. પણ જ્યારે આપણે બીજા વાક્યની અંદર જે ફેરફાર કરવાનો બોલનારના જે શબ્દો છે એમાં કાળ અને વિભક્તિનો ફેરફાર કરવાનો છે તો એમાં કાળનોય ફેરફાર નથી કરવાનો, વિભક્તિનો ફેરફાર નથી કરવાનો. તો આ હાઇલાઇટ આપી દીધી મેં તમને. 2 ભાગ શીખી ગયા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના. હવે પાર્ટ નંબર 3 આજે આપણે શીખવાનું છે અને આ પાર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આથી થોડોક અલગ પડે છે અને થોડોક વિડીયો લાંબો થશે કારણ કે આ પાર્ટ છે એમાં ઘણી બધી માહિતી આપણે કલેક્ટ કરવી પડશે, સમજવી પડશે અને પછી આપણે શીખવી પડશે તો જ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડશે. તો મિત્રો ખરેખર દિલથી કહું છું કે જો આવા ટોપિક તમારે શીખવા હોય તો દરેક પાર્ટ છે એ 2-3 વખત વોચ કરજો વિડીયો અને પછી તમે જોજો. એનું કારણ છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એ આમ તો 9, 10, 11, 12 બધામાં પૂછાતું હોય, કોમ્પિટિશન એક્ઝામની તૈયારીમાં આવતું હોય છે, ઘણી જગ્યાએ આપણે ઇન્ટરવ્યુમાં જતા ત્યારે પણ આના ક્વેશ્ચન આવતા હોય છે. તો આવા ક્વેશ્ચનને આપણે કાયમી માટે પરમેનન્ટલી સોલ્વ કરવા અને શીખવા ખૂબ જ જરૂરી છે. તો હવે મિત્રો આપણે પાર્ટ 3 શીખવાના છે. 2 ભાગ શીખ્યા પછી આજે આપણે ભાગ નંબર 3 શીખવાના છે. કેટલામાં તો કે 3જા નંબરનો ભાગ આપણે શીખવાના છે. 2 ભાગ તો આપણે શીખી ગયા, તો ખાલી તમને હાઇલાઇટ કરું, બાકી તમે વિડીયો જોશો તો જ તમને ખબર પડશે. આખો વિડીયો એમાં બનાવેલો છે. હવે આની અંદર આપણે ખાસ જોવાનું છે કે અહીંયા જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કેમ હોય તો કે અહીંયા એક વાક્ય હોય, અહીં બોલનાર હોય, અહીં આરવી હોય એટલે કે ક્રિયાપદ હોય અને અહીંયા સાંભળનાર હોય. આ ટોપિક બરોબર જોજો મિત્રો, અહીંયા ખાસ મહત્વનો છે. પછી કોમા હોય અને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર અહીંયા જે બોલેલા શબ્દો છે એ આમાં અહીંયા રજૂ થતા હોય છે. ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર બોલનારના શબ્દો અહીંયા રજૂ થતા હોય છે. બસ આ આપણું ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ એટલે બોલેલા વ્યક્તિના શબ્દો ઇન્વર્ટેડ કોમાની અંદર હોય છે, પરંતુ આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવું હોય
તો હવે જો આપણે પેલા બે પાર્ટની અંદર જોયું છે આરવી ખૂબ મહત્વનું હતું. પેલા બેમાં આરવીમાં કાળમાં કોઈ ફેરફાર થતો નહોતો બીજા વાક્યની અંદર, પરંતુ અહીંયા જો આરવી ભૂતકાળનું હોય, જો આરવી ભૂતકાળનું હોય તો નીચે મુજબ કાળમાં ફેરફાર કરવા. મિત્રો સમજો, એટલે કે આરવી છે એ સમજી લો કેવું હોય તો કે સેડ હોય અથવા તો ટોલ્ડ હોય અથવા તો આસ્કડ હોય, મતલબ આવા ભૂતકાળના કોઈ પણ આરવી હોય અહીંયા તો આની અંદર સાદો વર્તમાન કાળ આવ્યો. બરોબર મિત્રો, જોજો આ આરવી છે અહીંયા ભૂતકાળનું હોય, સેડ હોય, ટોલ્ડ હોય, આસ્કડ હોય, એવા ભૂતકાળના આરવી અહીંયા આવે તો જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે બીજા વાક્યમાં સાદો વર્તમાન કાળ હોય, સાદો વર્તમાન કાળ, તો એને કયા કાળમાં ફેરવવાનું છે તો કે સાદો ભૂતકાળ. આ ડી એટલે ડાયરેક્ટમાં અહીંયા હોય તો આપણે આ એટલે ઇનડાયરેક્ટ કરીએ ત્યારે શું કરવાનું, સાદો વર્તમાન કાળ ને સાદો ભૂતકાળમાં, પછી ચાલુ વર્તમાન કાળ હોય તો એને ચાલુ ભૂતકાળ. બરોબર મિત્રો, જોજો પછી સાદો ભૂતકાળ હોય તો એને પૂર્ણ ભૂતકાળ, પછી પૂર્ણ વર્તમાન કાળ હોય તો એને પૂર્ણ ભૂતકાળ, પછી પૂર્ણ ભૂતકાળ હોય તો એને પૂર્ણ ભૂતકાળ, પછી શેલ કે વિલ હોય તો એનું વુડ, પછી કેન હોય તો એનું કુડ, પછી મે હોય તો એનું માઇટ. મિત્રો આ બહુ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ તમારે યાદ રાખવું પડશે. સમજી લો કે આરવી ભૂતકાળનું છે, આ પોઈન્ટ મેં એટલા માટે લખ્યા હોય જેથી કરીને તમને દરેક ટોપિક છે એ દરેક પોઈન્ટ છે ખરેખર સમજાઈ જાય અને તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ફાવટ આવી જાય અને તમે કમ્પ્લીટલી રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક સહેલાઈથી શીખી શકો. એટલા માટે મેં તમને એક પોઈન્ટનું છણાવટ કરી અને અહીંયા તમારી સામે રજૂ કર્યું છું જેથી કરીને તમારો ડાયરેક્ટ ઇનડાયરેક્ટની માસ્ટરી આવી જાય. હવે જોવાનું છે કે આ શું કીધું છે એ સમજી લો. પહેલા આરવી એટલે કે પહેલા વાક્યની અંદર જે ક્રિયાપદ આવે છે એ ક્રિયાપદ સાદા ભૂતકાળનું હોય અહીંયા, તો પછી આ વાક્યની અંદર સાદો વર્તમાન કાળ હોય તો એને કયા કાળમાં ફેરવી નાખવાનું છે, સાદો ભૂતકાળ. ચાલુ વર્તમાન કાળનું હોય તો એને કયા કાળમાં ફેરવવાનું, ચાલુ ભૂતકાળ. સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળ ને પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ. શેલ કે વિલનું વુડ કરી નાખવાનું છે, કેનનું કુડ કરી નાખવાનું છે અને મેનું માઇટ કરવાનું છે. મિત્રો સમજાઈ ગયું? આ વસ્તુ તમે જરા યાદ કરી લેજો, ગોખી લેજો, કારણ કે આ અમુક વસ્તુ એવું છે કે ફરજિયાત તમારે શીખવી પડે એવી જ છે. એટલા માટે હવે તમને ખ્યાલ આવે કે આરવી સમજી લ્યો. આ ટોપિક જો આરવી સાદા ભૂતકાળનું હોય, ફરીથી રિમાઇન્ડર કરાવું છું, આરવી સાદા ભૂતકાળનું હોય અહીંયા તો નીચે મુજબના કાળમાં ફેરફાર કરવો. એ ચાર્ટ તમારે તૈયાર કરી લેવાનો. એટલે કે આરવી એટલે સેડ, ટોલ્ડ, આસ, મતલબ પેલા વાક્યની અંદર જે જો પેલો પાર્ટ છે એની અંદર કાળ આરવી સાદો વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળનું હોય તો બીજા વાક્યના કાળમાં આપણે કોઈ ફેરફાર કરતા નહોતા, વિભક્તિનો ફેરફાર કરતા હતા. પેલા વિડીયોમાં જોયું છે કે વિભક્તિ છે એ સીડ છે 130 ના છેદના સનના નિયમ પ્રમાણે આપણે ફેરફાર કરતા હતા. પરંતુ અહીંયા આરવી સાદા વર્તમાન કાળનું હોય, પૂર્ણ વર્તમાન કાળનું કે ભવિષ્ય કાળનું, એમાં પહેલા પાર્ટમાં આપણે ફેરફાર નહોતા કરતા. બીજા પાર્ટની અંદર પણ સનાતન સત્ય વાક્યના ઘટનાના વાક્ય હોય તો આપણે બીજા કાળમાં બીજા વાક્યની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહોતા કરતા. પરંતુ ત્રીજા પાઠની અંદર આપણે શું કરવાનું છે તો કે આરવી ભૂતકાળ હોય તો નીચે મુજબના વાક્યમાં ફેરફાર કરવાનું છે. એટલે કે સાદો વર્તમાન કાળ હોય ને સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ ને ચાલુ ભૂતકાળ, સાદો ભૂતકાળ ને પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ ને પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ ને પૂર્ણ ભૂતકાળ, શેલ કેવિલનું વુડ કરવાનું છે, કેનનું કુડ કરવાનું છે, મેનું માઇટ કરવાનું છે.
મિત્રો આ વસ્તુ તમે સમજી ગયા હશે અને આ વસ્તુ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આવી આ દરેક વસ્તુ યાદ કરવી પડશે. કયા કાર્ડમાં કેને કન્વર્ટ કરવો એ તમારે શીખવું પડશે. તો આના પછી આપણે આગળ ઉદાહરણ પણ જોશું, પણ તમારે આમાં જે પોઈન્ટ આવે છે હું તમને ક્લિયર કરાવી દઉં, જેથી કરીને તમને આ બધી વસ્તુ આવડી જશે અને પછી તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ પડવા મળી જશે. મિત્રો શીખવાથી કોઈ વસ્તુ થતી નથી, પ્રેક્ટિસ છે એ હંમેશા ચાલુ રાખવી પડે છે. ગ્રામરની એક્સરસાઇઝ કરવી પડે છે. કોઈ પણ વિડિયા શીખી લેવાથી કે ગ્રામરની બુક વાંચી લેવાથી કે કોચિંગમાં જવાથી કે ટ્યુશનમાં જવાથી તમને કોઈ આવડી જતું નથી. તમને સમજણ આવી જાય છે, પરંતુ તમે એને થોડો સમય છોડી દોશો, મૂકી દોશો તો એ વસ્તુ તમારી ભૂલાતી જાય છે. એટલે તમારે એક કામ કરવાનું છે, હું તમને સાચી વાત બતાવું છું, બીજા બધા કોઈ બતાવે કે નહીં બતાવે મને ખબર નથી, પણ હું તમને જે પણ છે એ સાચી વાત બતાવું છું કે આ ગ્રામરના ટોપિકો જે છે એ તમારે એના સેન્ટેન્સની રોજ પ્રેક્ટિસ કરવી પડશે, તો વધારે ને વધારે તમારી ફાવટ આવી જશે અને તમે ખરેખર ગ્રામરની અંદર ખૂબ જ પરમેનન્ટ રીતે ગ્રામરના ટોપિક શીખતા થઈ જશો. તો મિત્રો હું તમને કહું છું કે આની વિડીયો શીખ્યા પછી નવા વાક્ય હવે તો તમને નેટ ઉપર પણ મળે છે, ગ્રામરની બુક્સ હોયમાં પણ મળે છે, અન્ય ફ્રેન્ડ્સ પાસેથી લઈને પણ આ વસ્તુની પ્રેક્ટિસ તમારે કરવી પડશે. અને જો તમારે આવા કોઈ સેન્ટેન્સની જરૂર હોય તો તમે મને કમેન્ટ્સ કરશો તો હું એના વિશે હું તમને મોકલી આપીશ મિત્રો. પરંતુ તમારે શીખવું પડશે. એઝ એ ફ્રેન્ડ હું તમને રિક્વેસ્ટ કરું છું કે ઇંગ્લિશ છે એ તમારા માટે ખૂબ જરૂરી છે. એમાં ગ્રામર છે એ ઇંગ્લિશનો પાયો છે અને એ શીખ્યા વગર આપણા પાસે કોઈ વિકલ્પ નથી. તો મિત્રો આ વસ્તુ તમને સમજાઈ ગઈ. તો હવે આગળ હું તમને આગળનો વસ્તુ તમને સમજાવું છું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એ અઘરું નથી, પરંતુ આપણી સોચ છે, આપણી સમજ છે, આપણી મેન્ટાલિટી છે એ આપણે સેટ કરવી પડશે, સ્ટ્રોંગ કરવી પડશે. હવે ફ્રેન્ડ્સ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર ઘણા વર્ડ્સ આવતા હોય, એ વર્ડ્સને આપણે કઈ રીતના ચેન્જ કરવા છે એ પણ જરૂરી છે, કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર એક શબ્દ, પોઈન્ટ, ક્રિયાપદ, વાક્ય, વિભક્તિ એ બધું જોવું પડશે, તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કન્વર્ટ થશે. હવે સમજી લો કે આપણે ડાયરેક્ટમાં હોય, આ ડાયરેક્ટ શબ્દ છે, તો એમાં એસ્ટરડે શબ્દ આવ્યો. શું આવ્યું છે? આ શબ્દ છે કયા કાળનો છે? તો કઈ ભૂતકાળનો છે, એસ્ટરડે. તો પ્રીવિયસ ડે લખવાનો, એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે આપણે શું કરવાનું? ધ પ્રીવિયસ ડે, પ્રીવિયસ ડે. ત્યાર પછી લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક આવ્યું છે, ધ પ્રીવિયસ વીક ડે નાઇટ. મતલબ કોઈ પણ શબ્દ આવે, એસ્ટરડે એટલે ભૂતકાળ, તો આપણે ધ પ્રીવિયસ શબ્દ મૂકી દેવાનો. તો એ પ્રીવિયસ શબ્દો એટલે ભૂતકાળનું બતાડે, પછી જે અહીંયા શબ્દ આવ્યો ડે મૂકી દેવાનો. આના પછીનો લાસ્ટ, ધ પ્રીવિયસ એટલે પહેલાનો દિવસ, ગઈકાલનો દિવસ. એમ લાસ્ટ એટલે ગયા વીક, તો અહીંયા ધ પ્રીવિયસ વીક ડે કે નાઇટ એ કોઈ પણ શબ્દ આપણે મૂકી દેવાનો. એવી રીતના ટુમોરો આવે, TOMORROW, ટુમોરો એટલે તો કે આવતીકાલે. આ શબ્દ ભવિષ્યકાળનો, તો ધ ફોલોઈંગ ડે, ધી ફોલોઈંગ ડે, ફોલોઈંગ ડે. હવે જો અહીંયા આવતો દિવસ, અહીંયા એસ્ટરડે ભૂતકાળ, લાસ્ટ વીક એટલે ભૂતકાળ, તો એમાં આ શબ્દ આપણે મૂકી શકીએ. એમ અહીંયા ટુમોરો એટલે આવતીકાલે, તો એના માટે ધ ફોલોઈંગ, ફોલોઈંગ એટલે હવે પછીનો દિવસ, ફોલોઈંગ ડે. હવે એમાં નેક્સ્ટ શબ્દ સમજવાની કોશિશ કરજો. નેક્સ્ટ વીક, અહીંયા શું મૂક્યું હતું? લાસ્ટ વીક. અહીંયા શું આવશે? નેક્સ્ટ વીક. તો એમાં શબ્દ આવશે ધી ફોલોઈંગ. અહીંયા ડે આવ્યું તો ડે મૂકી દેવાનું, વીક આવ્યું તો વીક મૂકી દેવાનું, મંથ આવ્યું તો મંથ મૂકી દેવાનું. મતલબ શબ્દ આપણે ખાલી એટલું જ રાખવાનું કે જે આ નેક્સ્ટ શબ્દ, અહીંયા લાસ્ટ શબ્દ, એ શબ્દો આવે તો આપણે આ રીતના આપણે જોઈ લેવાનું. શબ્દ ખાલી આપણે ચેક કરવાના છે મિત્રો. તો આ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ આપણે કરીએ તો આવા શબ્દ આવે ત્યારે આપણે આ રીતના સેટિંગ કરતા. હા, એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટનો પોઈન્ટ છે, એ અફવાત આમ તો જોઈએ તમને કહી દઉં છું કે ઘણી વખત
ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે કમનું શું થાય? ગો થાય છે. એ કયા કિસ્સામાં થાય? તો કે જ્યારે બોલનાર છે, અહીંયા આ જે બોલનાર હોય ને, બોલનાર, આરવી અને સાંભળનાર, પેલું વાક્ય, પછી ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર બીજું વાક્ય. હવે જ્યાં બોલનાર છે એ જ્યારે પોતાની જગ્યાએ જવાનું કહેતો હોય, પોતાની ઘરે અથવા પોતાના સ્થળે જવાનું કહેતું હોય, તો મિત્રો આપણે કમનું કમ જ રાખવાનું છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તમે સાંભળી લીજો, બોલનાર છે એ જવાનું કહેતો હોય, પોતાના ઘરે કે પોતાની જગ્યાએ જવાનું કહેતો હોય છે આ વાક્યની અંદર, તો કમનું શું થશે? કમ જ થશે. પરંતુ બોલનાર અન્ય જગ્યાએ, આ તો સાંભળનારના ઘરે અથવા તો એની જગ્યાએ અથવા તો અન્ય ક્યાંય પણ જવાનું કહેતો હોય તો કમનું શું કરી નાખવાનું? ગો કરવાનું છે. એટલે આ ટોપિક પણ તમારે સાંભળી લેવાનો છે, સમજી લેવાનો છે. મિત્રો આ જે કંઈ શબ્દો આપું છું એ શબ્દો તમારે સમજવા પડશે, કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર જે શબ્દોની કરામત છે અને એ કરામત છે, પઝલ છે, કોયડા તમારે ઉકેલવા પડશે મિત્રો. તો આ બધી વસ્તુ છે એ મેં તમને એક પછી એક આ ટોપિકની અંદર સમજાવ્યું છે, કારણ કે ઓલા ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે પાર્ટ નંબર 1 ને પાર્ટ નંબર 2 ના ટોપિક છે એ શોર્ટ હતા, એમાં કોઈ ફેરફાર થતો નથી. પરંતુ આ ટોપિકની અંદર ઘણા બધા શબ્દોનું ફેરફાર થાય છે, એટલે મારે તમને એક પછી એક શબ્દો છે સમજાવવા ખૂબ જ જરૂરી છે. માટે હું તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પાર્ટ 3 ના ટોપિકની અંદર હું તમને આ દરેક શબ્દોનું નોલેજ આપું છું, સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ શબ્દો સમજ્યા પછી આપણે એક્સરસાઇઝ પણ કરશું, એના વાક્ય દ્વારા સમજાવશું. હું તમને વર્કની અંદર એક્સરસાઇઝ પણ આપવાનો છે. તો મિત્રો આ ટોપિક છે લાસ્ટ સુધી જોજો, અંત સુધી જોશો, કારણ કે તમારા ફ્યુચરનો ક્વેશ્ચન છે મિત્રો. તમે જોશો કે ન જોશો તો બીજા અન્યને કોઈને ફરક નથી પડવાનો, પરંતુ તમારે જો ઇંગ્લિશ શીખવાની ધગસ હોય, તમન્ના હોય, તો તમારે કોઈ પણ ગ્રામરમાંથી તમે શીખી શકવાના નથી. એમ ગ્રામરમાંથી ન આવડે, એને શીખવું પડે. અને કોચિંગમાં કે ક્લાસીસમાં જતા હોય ત્યાં પણ મિત્રો તમને એક વખત એક લેક્ચર લેવાઈ જાય પછી ફરીથી બીજો એ ટોપિકનો લેક્ચર હોતો નથી. પરંતુ આ વિડીયોની અંદર મેં તમને સરસ રીતે સમજાવ્યું, અને જ્યારે પણ તમને ન સમજાય ત્યારે તમે તમારા ટાઈમ ઉપર, તમારી સમય ઉપર આ વિડીયો જોજો, જેથી કરીને તમને આ ટોપિક છે કાયમી માટે આવડી જશે. ને જ્યારે તમને આ ટોપિક સમજવાની જરૂર પડે ત્યારે તમે ગ્રામર માસ્ટર ચેનલ ઓપન કરી અને તેમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે પાર્ટ છે, જે પાર્ટ તમને નથી આવડતા એ તમે શીખી શકો છો. તો તમારા માટે મિત્રો આ ખૂબ જ ઉપયોગી વિડીયો છે. હવે આપણે આ શીખ્યા પછી આગળ છે એ શબ્દો પણ છે, હજી પણ આપણે થોડું શીખવાનું છે. ત્યાર પછી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના એક્સરસાઇઝ ઉપર જશું ને તમને હું પ્રેક્ટિકલ શીખવાડી કે આ કઈ રીતના ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કન્વર્ટ થાય છે. ફ્રેન્ડ્સ, હવે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ઘણા એવા શબ્દો આવતા હોય છે, તો એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેમ ફેરવવા તે આપણે જોવું પડશે, કારણ કે આમાં શબ્દો ઘણા બધા છે, શીખવા જરૂરી છે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. હવે જો ધીસ શબ્દ ડાયરેક્ટમાં આવે તો તેનું આપણે શું કરશું? ધેટ કરી નાખવાનું. પછી આ ધીસ આવે બહુવચનવાળું, તો તેનું આપણે શું કરી નાખવાનું? દોષ કરી નાખવાનું. મિત્રો હિયર શબ્દ આવે તો ધિયર કરી નાખવાનું. નાવ શબ્દ આવે તો તેનું આપણે ધેન કરી નાખવાનું. ત્યાર પછી ટુડે શબ્દ આવે તો ધેટ ડે કરી નાખવાનું. ટુ નાઇટ આવે તો આપણે ધેટ નાઇટ કરી નાખવાનું. ત્યાર પછી અગો આવે તો બિફોર કરી નાખવાનું. તો 10 શબ્દ આવે તો એનો આપણે 100 કરી નાખવાનું. હવે ફરીથી આ શબ્દો સમજવા ખૂબ જ જરૂરી છે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતા હોય છે, અને ડાયરેક્ટનું જે વાક્ય હોય છે આપણને ફરીથી તમને રિમાઇન્ડર કરાવી દો. આ એક વાક્ય છે, ડબલ ઇન્વર્ટેડ કોમામાં ઇનડાયરેક્ટનું વાક્ય હોય છે. એટલે અહીંયા આ વાક્યની અંદર જ્યારે આ શબ્દ આવ્યો હોય અને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવું હોય ત્યારે ધીઝ આવ્યું હોય આ વાક્યની અંદર, તો આપણે એનું ધેટ કરી નાખવાનું. આ ધીઝ આવ્યું હોય તો એનું દોષ કરી નાખવાનું. હિયર આવ્યું હોય તો એનું ધેર કરી નાખવાનું. નાવનું ધેન કરી નાખવાનું. ત્યાર પછી ટુડે હોય તો એનું ધેટ ડે કરવાનું. ટુ નાઇટ હોય તો એનું ધેટ નાઇટ કરી નાખવાનું. અગો હોય તો બિફોર કરવાનું. 10 હોય તો 100 કરવાનું. તો મિત્રો આ શબ્દ છે
એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે કે આવા શબ્દો હોય તો પાર્ટ 3 ની અંદર આપણે ઘણા બધા શબ્દો છે એ મેં તમને સમજાવ્યા છે અને મને લાગે છે કે તમે સમજી ગયા છો. તો આ શબ્દ છે એ દરેક વસ્તુ તમારે સમજી લેવી પડશે, યાદ કરવા પડશે અને માઇન્ડની અંદર સેટ કરવા પડશે. પછી તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો કોઈ પણ સેન્ટેન્સ હોય એ તમે સહેલાઈથી સમજવા માટે તૈયાર થશો. કારણ કે મેં તમને શરૂઆતની અંદર જે નોલેજ આપેલું છે, કયા વસ્તુ ક્યાળમાંથી કયા કાળમાં ફેરવવાનું છે, કેવા કેવા શબ્દો હોય તો કયા કાળનો શબ્દ કેવો હોય તો એને કયા કાળમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે ફેરવવાનું છે. ત્યાર પછી આવા શબ્દો છે, આવા શબ્દો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં આવતા હોય તો આપણે કઈ રીતના ફેરવવાના છે. તો મિત્રો મને લાગે છે કે આપણે થોડોક વિડીયો લોંગ થશે, કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો આ ટોપિક ખૂબ જ મહત્વનો છે. આ સમજ્યા પછી આગળના ટોપિક આપણે બાકી એમ વચ્ચેથી ટોપિક આપણે શીખી શકતા નથી અને આપણે શીખીએ તો આવડે પણ નહીં. એટલા માટે પાર્ટ 1, પાર્ટ 2 અને અત્યારે આપણે પાર્ટ 3 ની અંદર મેં તમને ફરીથી કીધું છે કે આરવી છે એ કયા કાળમાં હોય તો કયા કાળમાં ફેરવવાનું એનું લિસ્ટ આપી દીધું છે. યસ્ટરડે, ટુમોરો જેવા કાળદર્શક શબ્દો હોય તો એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ આવતું હોય તો એને કયા કાળમાં ફેરવવાના છે. ત્યાર પછી આવા શબ્દ આવતા હોય તો એને કયા શબ્દમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે ફેરવવાનું છે. અહીંયા શબ્દો આપણે શીખી ગયા છે. આ 3-4 મેં પોઈન્ટ આપેલા છે, એ પોઈન્ટ તમે ક્લિયર કરી લેજો, યાદ કરી લેજો, રિમેમ્બર કરી લેજો, જેથી કરીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે શીખો એટલે આ બધી વસ્તુ તમને ઓટોમેટિક સમજાઈ જાય છે. મિત્રો આ સમજ્યા પછી હવે આપણે વિડીયોના આગળના પાર્ટ તરફ જઈ રહ્યા છે, એટલે કે આગળના જે મુદ્દાઓ છે તેના તરફ જઈ રહ્યા છે. તો મિત્રો વિડીયો છે તમે લાસ્ટ સુધી જોજો, કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. હવે હું તમને લાઈવ પ્રેક્ટિસ કરાવવાનો છે, પ્રેક્ટિકલ તમારી સામે બોર્ડ ઉપર પ્રેક્ટિસ કરાવવાનો છે અને તમને સમજાવવાનો છે કે કઈ રીતના ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ આ પાર્ટ 3 ની અંદર આવા સેન્ટેન્સ આવે તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં આપણે કઈ રીતના કન્વર્ટ કરી શકીએ. તો મિત્રો તમે બોરિંગ ન થતા બરોબર ઇન્ટરેસ્ટ રાખજો, કારણ કે ઇંગ્લિશ ઇઝ અ વિન્ડો થ્રુ વિચ વી કેન સી ધ વર્લ્ડ. એટલે આપણે જાણીએ છીએ કે અંગ્રેજી શીખવું જરૂરી છે. એ એક એવી બારી છે કે જેનાથી આપણે સમગ્ર દુનિયા જોઈ શકીએ છીએ. ફરીથી કહું કે ઇંગ્લિશ શીખવું એ આજની જનરેશન માટે અને વિશ્વ માટે ખૂબ જ જરૂરી છે. તો ઇંગ્લિશમાં પણ ખાસ કરીને ગ્રામર છે. જે કોઈ સ્ટુડન્ટ હોય, ધોરણ 8, 9, 10માં ભણતા હોય કે 11, 12માં ભણતા હોય, અથવા તો કોઈ કોલેજ કરતા હોય, અથવા તો કોઈ ડિગ્રીના કોર્સમાં હોય, અથવા તો કોઈ પણ પ્રકારની કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હોય, તો મિત્રો આ ટોપિક છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે પણ વિડીયો તમે યુટ્યુબમાં જોતા હશે, ક્લાસીસમાં જતા હશે કે ગ્રામરમાં શીખતા હશે, તો મિત્રો તમને એક જ વિડીયાની અંદર બધું શીખવાડી દેવામાં આવે છે, પરંતુ એ શક્ય નથી. તમે જોઈ શકો છો કે મેં ખાલી પાર્ટ 1 ની અંદર શીખવાડ્યું અલગ રીતે, પાર્ટ 2 ની અંદર શીખવાડ્યું અને પાર્ટ 3 ની અંદર મેં તમને આ પોઈન્ટ શીખવાડ્યા છે. તો મિત્રો આ પાર્ટ છે એક એટલા માટે પાડ્યા છે કે તમારા ફ્યુચરને ધ્યાનમાં રાખીને. બાકી હું પણ એક વિડીયાની અંદર તમને શીખવાડી શકતો તો પણ નહીં. હું તમને કાયમી માટે પરમેનન્ટ રીતે આ ટોપિક છે એ શીખવાડવા માંગુ છું, જેથી કરીને હું દરેક વસ્તુ છે એ ડીપની અંદર શીખવાડવામાં માંગુ છું. મિત્રો તો હવે તમે આ બધી વસ્તુ યાદ કરી લેજો. હવે આપણે એક્સરસાઇઝ ઉપર જશું, એટલે કે પ્રેક્ટિસ કરવાની છે. ગ્રામરના સેન્ટેન્સ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે વાક્યો છે એની આપણે પ્રેક્ટિસ કરશું અને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ બને છે તે આપણે એક પછી એક જોશું. ફ્રેન્ડ્સ હવે આ સમજ્યા પછી આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના સેન્ટેન્સની લાઈવ પ્રેક્ટિસ કરવાની છે, એટલે કે આપણે શીખવાનું છે તેના તરફ જઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ એક ઉદાહરણ જોઈએ. મિત્રો બરોબર જોજો. બિપિન અહીંયા સેન્ટેન્સ પૂરું થઈ જાય છે. જો મેં તમને કીધું એ પ્રમાણે ચેક કરજો. આ બોલનાર, આ આરવી અને આ સાંભળનાર. હવે ડબલ ઇન્વર્ટેડ કોમા ની અંદર આપણે અહીંયા જ જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. હવે ડબલ ઇન્વર્ટેડ કોમા ની અંદર વાક્ય ચાલુ થાય છે. I will take you tomorrow. હવે બરોબર ચેક કરજો. આ
પહેલું વાક્ય અહીંયા આ બોલનાર, આરવી અને સાંભળનાર, આ વસ્તુ પહેલા વાક્યની અંદર થઈ. મેં તમને કીધું તો આ રીતના જો અહીંયા બોલનાર હોય, અહીંયા આરવી હોય એટલે કે ક્રિયાપદ, ને અહીંયા સાંભળનાર હોય. મિત્રો જો આ બોલનાર આવી ગયો, અહીંયા આ આરવી આવી ગયું ને આ સાંભળનાર, આ કોમા. હવે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર અહીંયા બીજું વાક્ય આપણું ચાલુ થાય છે. હવે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર આ વાક્યને કન્વર્ટ કરવાનું છે, તો આપણે અહીંયા આરવી જોવાનું. આરવી કયા કાળમાં હોય? જો સાદો વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ કે ભવિષ્યકાળ, એ ત્રણમાંથી કોઈ પણ કાળનું આરવી હોય તો બીજા વાક્યના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. વિભક્તિનો ફેરફાર થાય. વિભક્તિ ખબર પડે ને, જે એક વચન, બહુવચન, પેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, આઈ, વી, યુ, હિસી, ઇટ અને ધે. એ એક વચન બહુવચનનું જે કોઠો છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પાર્ટ્સની અંદર આપણે આપેલો છે. એ તમે ન જોયો હોય તો મિત્રો જોઈ લીજો. હવે અત્યારે અહીંયા જો બોલનાર, આરવી અને સાંભળનાર. આરવી ઉપરથી આપણને નક્કી કરવાનું હોય છે. હવે આરવી ટોલ્ડ છે એ ક્યાં કાળનું છે? તો ભૂતકાળનું છે. સોરી, અહીંયા સેડ શબ્દ, બિપિન સેડ ટુ કલા, અહીંયા આપણે સેડ શબ્દ રાખશું. સોરી, અહીંયા બિપિન સેડ ટુ કલા, સેડ ટુ કલા, એટલે આ બોલનાર, આ સાંભળનાર. હવે જો બિપિન સેડ ટુ કલા, બિપિન સે કલાને કહે છે, એટલે સેડ શબ્દ, ટોલ્ડ શબ્દ કે આ શબ્દ આવે તો એ આપણું કેવું હોય છે? તો કે એ આપણું ભૂતકાળનું હોય છે. બિપિન અહીંયા સેડ ટુ કલા, બિપિન કલાને કહે છે. હવે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે આપણે શું કરવાનું? તો કે પહેલા આ વાક્યની પ્રોસેસ પૂરી કરવાની. આપણે આગળના પાર્ટ્સની અંદર પણ આ શીખી ગયા. આમાં તો આપણે ફેરફાર પાર્ટ 1 ને પાર્ટ 2 ની અંદર પણ કરતા હતા. હવે આની અંદર જો પહેલો આપણે શરૂઆત કરીએ. બિપિનનું બિપિન, જે બોલનાર હોય એને એમને રહેવા દો. પછી સેડ આવે તો એનું ટોલ્ડ કરી નાખવાનું. સેડ આવ્યું છે તો આપણે એનું શું કરી દઈશું? ટોલ્ડ. અને ટુ કાઢી નાખવાનું. સાંભળનાર જે છે, બોલનાર તો અહીંયા આવી ગયો બિપિન, સેડનું સાંભળનાર હોય તો સેડનું ટોલ્ડ કરવાનું. બાકી આપણને કશું કરવાનું થતું નથી. મિત્રો સાંભળનાર જો હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર બરોબર ધ્યાન રાખવાનું, સાંભળનાર અહીંયા હોય તો સેડનું ટોલ્ડ કરવાનું. બાકી સેડનું સેડ રહેવા દેવાનું છે. એટલે આપણે સાંભળનાર છે એટલે બિપિન ટોલ્ડ, સાંભળનાર પછી જે અહીંયા સેડ પછી ટુ શબ્દ કાઢી નાખવાનો અને કલા. દરેક વાક્યની અંદર આપણે ધ્યાન રાખવાનું છે. પેલા બોલનાર એમને લખી નાખવાનું, પછી સાંભળનાર ચેક કરવાનું. સાંભળનાર વાક્યની અંદર છે કે ના હોય. ઘણી વખત ના પણ હોય. ન હોય તો જે શબ્દ, જે ક્રિયાપદ હોય એમને મૂકી દેવાનું. પરંતુ જો સાંભળનાર હોય તો આપણે શું કરવાનું છે? તો સેડનું આપણે ટોલ્ડ કરી નાખવાનું છે અને ટુ કાઢીને કલા, મતલબ કોઈ પણ સાંભળનાર. અહીંયા ફેરફાર કરી નાખ્યો છે. અહીંયા એમનેમ રહેવા દીધું, અહીંયા એમનેમ રહેવા દેવું, સેડનું ટોલ્ડ કરી નાખ્યું છે અને ટુ કાઢી નાખવાનું. અહીંયા સુધી આપણે કમ્પ્લીટ થઈ ગયું. પછી બે વાક્યને જોડવા માટે શું કરશું આપણે? તો કે સંયોજક ધ્યેટ મૂકવાનું. આ આપણે આગળના પાઠમાં પણ શીખવાડી દીધું છે. એટલે જ કહું છું કે આ પાર્ટ્સ ન જોયેલા હોય, પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2, તો એ તમે ચેક કરી લેજો. બિપિન ટોલ્ડ કલા, બે વાક્યને જોડવા માટે સંયોજક આપણે ધ્યેટ મૂક્યું છે. અહીંયા સુધી બરોબર છે. હવે આપણો આગળ શીખી ગયા એ પ્રમાણે 123 ના છેદમાં સનનો નિયમ લાગુ પડશે. મિત્રો આ તમારે આગળના ટોપિકમાં આપેલું છે, સરસ રીતે આપેલું છે. એમાં જે વસ્તુ શીખવાડેલી છે એ ચાર્ટ આપેલો છે. એ ચાર્ટ તમારે બુક્સની અંદર લખી લેજો અથવા તૈયાર કરી લેજો. અને હું જે તમને જે નિયમ લખાવતો જાઉં છું અથવા તો ટ્રીક આપું છું, શોર્ટકટ ટ્રીક, એ ટ્રીક છે એ તમારે બુક્સની અંદર નોટ ડાઉન કરી લેજો, જેથી કરીને આ તમારે જોવું હોય, ગમે ત્યારે શીખવું હોય તો બુક્સ કાઢી અને તમે મિત્રો જોઈ શકશો. એટલા માટે કહું છું. હવે જો બિપિન ટોલ્ડ કલા, બે વાક્યને જોડવા માટે ધ્યેય, પછી 123 ના છેદમાં સન, એટલે આપણે જોઈએ કે પહેલા પુરુષનો ફેરફાર સબ્જેક્ટ પ્રમાણે, બીજા પુરુષનો ફેરફાર ઓબ્જેક્ટ પ્રમાણે અને ત્રીજા પુરુષનો કોઈ ફેરફાર થતો નથી. હવે આપણે જો આને આ બીજું વાક્ય છે, જે બીજું વાક્ય હોય છે અહીંયા, આ છે ને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર બીજું વાક્ય, બરોબર. જો એને આપણે 123 સમજવાનું અને પહેલું વાક્ય જે છે અહીંયા એને આપણે સન સમજવાનું. શું સમજવાનું? સન. 123 અહીંયા પહેલું છે, પહેલું જે છેલ્લું વાક્ય આવે ને જે બોલનારે બોલ્યું હોય એને આપણે 123 સમજશું અને એનો ફેરફાર સન એટલે કે સબ્જેક્ટ ઓબ્જેક્ટ અને નો ચેન્જ પ્રમાણે. હવે જોવાનું અહીંયા અહીંથી શરૂઆત કરો. આ વાક્ય હવે આપણે જોવાનું છે. અહીંયા આપણે આ તો બની ગયું બિપિન ટોલ્ડ કલા.
આઈ વિલ ટેક ફોર શોપિંગ ટુમોરો. હવે આ વિભાગ આપણો અહીં પૂરો થઈ ગયો છે. મતલબ કે અહીંયા આ પેલું વાક્ય. હવે એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે કન્વર્ટ કેમ કરીએ તો કે બિપિનનું બિપિન, સાંભળનાર છે એટલે સેજનું ટોલ થયું, અને કલા ટુ કાઢ નાખ્યું, કલાનું કલા, બે વાક્યને જોડવા માટે ધ્યેય. હવે 123 છેદમાં સનનો નિયમ. તો આ અહીંયા જોવાનું, આ આઈ કેટલામાં પુરુષ છે? કોઠો મેં આપી દીધો. એ તમને સમજણ હોવી જોઈએ. દરેક વસ્તુની સમજણ દરેક ટોપિકની અંદર હશે. તો ઇંગ્લિશના એક પછી એક વિડિયા, એક પછી એક ટોપિક એકબીજા સાથે સંકળાયેલા છે. તો મિત્રો તમને એ જ કહું છું કે ટેન્સ છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ઇંગ્લિશ ગ્રામર ઓર ઇંગ્લિશ. બરાબર? ટેન્સ છે એ તમારે શીખવા ખૂબ જ જરૂરી છે. તો મિત્રો જે મિત્રોને પણ ટેન્સ ન આવડતા હોય તો મેં સરળ શૈલીમાં સરળ ભાષાની અંદર ટેન્સના વિડિયા મેં દરેક બનાવેલા છે. 12 ટેન્સના મૂકેલા છે. એ ટેન્સના વિડિયાની લિંક્સ આપણા ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં રહેલી છે. તો દરેક ટેન્સને 2-3 વખત વોચ ભલે કરવા પડે, પણ તમારે શીખવા પડશે તો જ ખબર પડશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, અને તમારે ટેન્સ આવડતા હશે તો જ તમને ડિગ્રી આવડશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડશે, એક્ટિવ પેસિવ આવડશે, તમે ડોઝ ડિરેક્ટેડ કરી શકશો. કોઈ પણ વસ્તુ તમે કરશો તો એમાં ટેન્સ છે એ આવશે. એટલે બીજી ટોપિક એકબીજા સાથે સંકળાયેલા છે. તો મિત્રો આ બધી વસ્તુ તમારે જોવી પડશે, સમજવી પડશે. એક ટોપિક શીખવાથી કે 2 ટોપિક શીખવાથી આવડવાનું નથી. શરૂઆતથી લઈને અંત સુધી દરેક ટોપિક એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે જ કહું છું કે હવે તમારે વિભક્તિ જોવાની છે. તો આ આઈ છે, અહીંયા સુધી કે બિપિન ટોલ્ડ કલા ધેટ. હવે આ વાક્ય જગ્યા નથી એટલે આપણે અહીંથી લખશું એટલે તમને સમજણ આવે. હવે આઈ કેટલામાં પુરુષ છે? તો કે પેલો પુરુષ. તો પેલા પુરુષનો ફેરફાર સબ્જેક્ટ પ્રમાણે. તો આ પેલો પુરુષ છે, તો પેલો પુરુષ આમાં સબ્જેક્ટ એટલે કર્તા. આ પેલા વાક્યની અંદર કર્તા કોણ છે આ જોવાનું. તો કે કર્તા બિપિન છે. આ કર્તા થયો, આ ક્રિયાપદ થયો, અને આ કર્મ થયું. પેલા પુરુષનો ફેરફાર આપણે જોઈ આવ્યા. આ પેલા પુરુષ હોય છે એનો ફેરફાર કેના પ્રમાણે કરવાનો? તો કે સન પ્રમાણે, એસ પ્રમાણે. એસ એટલે સબ્જેક્ટ એટલે કર્તા. આ વાક્યમાં કર્તા હોય એ પ્રમાણે. બીજા પુરુષનો ફેરફાર ઓબ્જેક્ટ પ્રમાણે. તો કે એ જે કઈ અહીંયા બીજો પુરુષ હોય તો એનો ફેરફાર આપણે કેના પ્રમાણે કરવાનો છે? બીજા પુરુષનો ફેરફાર કેના પ્રમાણે કરવાનો છે? આ બિપિન. જો પેલા પુરુષનો ફેરફાર સબ્જેક્ટ પ્રમાણે. હવે સમજી લો કે બીજો પુરુષ છે, તો બીજા પુરુષ અહીં હોય તો એનો ફેરફાર આપણે સાંભળનાર પ્રમાણે, અને ત્રીજો પુરુષ હોય તો કોઈ ફેરફાર કરવો નથી. બીજા પુરુષનો ફેરફાર આપણે કોના પ્રમાણે કરશું? તો કે આના પ્રમાણે. અને ત્રીજો પુરુષ હોય તો કોઈ ફેરફાર કરવાનો નથી. આગળના વિડીયોમાં આપણે શીખી ગયા. વિડીયો લાંબો ન થાય એટલે થોડો શોર્ટ કરવાની કોશિશ કરું છું. હવે જો અહીંયા પેલો પુરુષ, આનો ફેરફાર કોની પ્રમાણે? બિપિન છોકરો છે. આ આઈ કેટલામું રૂપ છે? પેલું. તો બિપિનનું પેલું રૂપ શું થશે? હી. સમજી લો કે આ માય શબ્દ હોય તો આઈ, મી ને માય ત્રીજું રૂપ છે. તો બિપિનનું ત્રીજું રૂપ શું થાય? તો હી, હિમ અને હિઝ. તો જેટલામું રૂપ હોય એટલામું રૂપ સામેથી આપણે લેવાનું છે. તો અહીંયા બિપિન શબ્દ છે, બિપિન છોકરો છે એટલે અહીંયા શું આવશે? હી. પછી હમણાં જ આજે જ વિડીયોમાં શીખવાડ્યું છે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીને ભૂતકાળનું હોય તો સેલ કેવિલનું શું કરી નાખવાનું છું? તો કે વુડ કરી નાખવાનું છે. શું કરી નાખવાનું છે? સેલ ટુ વુડ. પછી ટેકનું ટેક રહેશે, કારણ કે 2 ક્રિયાપદ સમજો. ઘણા મિત્રો કોમન એરર કરતા હોય છે. શું થશે? તો કે આ ટેકનું ભૂતકાળનું રૂપ ટૂંક કરી નાખે. પણ મિત્રો યાદ રાખો, 2 ક્રિયાપદ ભૂતકાળની અંદર ચેન્જીસ થતા નથી. એટલે અહીં સેલ કેવિલનું શું થઈ ગયું? વુડ થઈ ગયું. પછી ટેકનું ટૂંક ના થાય. 2 ક્રિયાપદ બાજુમાં હશે. સાદી ભાષામાં સમજાવું છું, આપણે આવડે એટલા માટે કે અહીંયા સેલ કેવિલનું આપણે શું કરી નાખ્યું છે? વુડ કરી નાખ્યું છે. પછી ટેકનું ટૂંક ના થાય. અહીંયા ખબર પડી ગઈ. આઈનો ફેરફાર આપણે પેલો પુરુષ છે એટલે પેલો પુરુષ સબ્જેક્ટ પ્રમાણે કર્યો છે. સમજી લો કે બીજો પુરુષ હોય તો બીજો પુરુષ પ્રમાણે આપણે આના પ્રમાણે કરવો પડે, ઓબ્જેક્ટ પ્રમાણે, કર્મ પ્રમાણે. પેલો પુરુષ હોય અહીંયા, આ પેલો પુરુષ છે એટલે સબ્જેક્ટ પ્રમાણે. આ બીજો પુરુષ હોય તો આ સાંભળનાર પ્રમાણે કરવાનું. અને ત્રીજો પુરુષ હોય તો કોઈ ફેરફાર કરવાનો થતો નથી. એટલે અહીંયા આપણે પેલો પુરુષ છે એટલે પેલા પુરુષનો આપણે સબ્જેક્ટ એટલે બિપિન છોકરો છે એટલે હી. સેલ કેવિલનું શું કર્યું? વુડ. ટેકનું ટેક. હવે યુ આવ્યું છે. હવે યુ છે એ કેટલામાં પુરુષનું કેટલામું રૂપ છે એ આપણે વિભક્તિ જાણવી પડે. તો યુ તમે જો કે યુ ને યોર, પેલું રૂપ અને બીજું રૂપ બંને યુ આવે. તો ખબર કેમ પડે કે પેલું રૂપ છે કે બીજું રૂપ છે બીજા પુરુષનું? તો એના માટે જો શરૂઆતની અંદર કર્તા તરીકે આવ્યો હોય તો બીજું રૂપ હોય, અને કર્મ તરીકે આવ્યો હોય, કર્તા તરીકે આવ્યો હોય પેલું તો પેલું રૂપ હોય, અને યુ છે એ કર્મ તરીકે આવ્યો હોય તો બીજું રૂપ હોય. ફરીથી સમજી લેજો. આ યુ છે એ શરૂઆતની અંદર વાક્યની શરૂઆતમાં આવ્યો હોય કર્તા તરીકે તો પેલું રૂપ સમજવાનું, અને વચ્ચે ક્યાંય પણ આવ્યું હોય જો
કર્તા શેલ કહેલું ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ, અહીંયા કર્મ તરીકે. જો કર્મ તરીકે આવવું હોય તો આ વિભક્તિનું બીજું રૂપ સમજવાનું છે. એટલે અહીંયા આપણે બીજા પુરુષનું બીજું રૂપ, તો બીજા પુરુષનો ફેરફાર કોની પ્રમાણે થશે? ઓ એટલે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ, આ કર્તા થયો, આ ક્રિયાપદ થયો, આ કર્મ થયો. હવે આ કર્મ, આ કલા છે એટલે છોકરી છે અહીંયા, એટલે એનું આવશે સી. હવે સી નું બીજું રૂપ શું થાય? તો કે સી હર, તો અહીંયા શું આવશે? હર. સમજાઈ ગયું મિત્રો? આ વિભક્તિ ખાસ જોવાની છે, એના ઉપરથી જ આપણે ખ્યાલ આવવાનો છે. એટલે આ વસ્તુ તમારે ખાસ ટેક કરવાની છે. અહીંયા શું થયું? હી વુડ ટેક હર ફોર શોપિંગ. પછી એમને શબ્દ મૂકી દેવાનો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે જો ફરીથી અહીંયા ટુમોરો શબ્દ આવ્યો, હમણાં જ લખાયું હતું થોડી વાર પહેલા જ. અહીંયા ટુમોરો શબ્દ આવ્યો તો ધ નેક્સ્ટ ડે શબ્દ મૂકવાનો. શું મૂકવાનું? ધ નેક્સ્ટ ડે. જો આ વાક્ય આપણું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ થઈ ગયું. જો બિપિનનું બિપિન, સાંભળનાર વ્યક્તિ છે એટલે સેડનું ટોલ્ડ કરી નાખ્યું, ટુ કાઢીને કલાનું કલા, કોમા કાઢી નાખવાના, બે વાક્યને જોડવા માટે ધેટ કરી નાખવાનો, આ કોમા અહીંયાથી કોમા કાઢી નાખવાનું છે, આ કોમા કાઢી નાખવાના છે, અને બે વાક્યને જોડવા માટે સંયોજક ધેટ મૂકવાનું. ધેટ મૂક્યા પછી આપણે 123ના છેદમાં સનનો નિયમ જોવાનો. આ વસ્તુ આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા છે. ના સમજાય તો એ વિડીયો જોવા પડશે, કારણ કે દરેક વિડીયોની અંદર આનું ડિસ્ક્રિપ્શનમાં માહિતી આપવી, જેથી કરીને વિડીયો બહુ મોટો થઈ જતો હોય એટલે શોર્ટ કરવા માટે થઈને આ બધી વસ્તુ આપણે એક વિડીયોમાં સમજાવી દઈએ, પછી તમારે એ વિડીયો જોઈને એમાંથી કલેક્ટ કરી લેવાનું હોય છે. તો અહીંયા જો બિપિન ટોલ્ડ કલા ધેટ, પછી અહીં જોવાનું આ પહેલો પુરુષ હોય તો એનો ફેરફાર બિપિન પ્રમાણે, એટલે પહેલા પુરુષનો આપણે ફેરફાર બિપિન છોકરો છે એટલે અહીંયા હી આવી ગયું. સેલ કેવિલનું વુડ કરી નાખવાનું, પછી ટેકનું ટેક લેવાનું. યુ બીજો પુરુષ છે, બીજા પુરુષનો ફેરફાર થાય છે કર્મ પ્રમાણે, સાંભળનાર પ્રમાણે. તો સાંભળનાર આ છે તો સાંભળનાર કલા છે એટલે સી સમજવાનો. આ યુ બીજો પુરુષનું બીજું રૂપ છે તો આ સી નું બીજું રૂપ અહીં હર થાય છે. પછી ફોર શોપિંગનું ફોર શોપિંગ ને ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. મિત્રો આના ઉપરથી તમને થોડો ઘણો ખ્યાલ આવવા મળી ગયો હશે. તો બિપિન ટોલ્ડ કલા ધેટ હી વુડ ટેક હર ફોર શોપિંગ ટુમોરો. મિત્રો આ વાક્ય તમને સમજાઈ ગયો છે. હવે એક બીજું એક્ઝામ્પલ પણ લઈને તમને સમજાવું, જેથી કરીને તમારા ડાઉટ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર ક્લિયર થઈ જાય. આ વસ્તુ તમારા માટે ખૂબ જ મહત્વની છે, ઇમ્પોર્ટન્ટ છે. હવે જો અહીંયા જો કિશોર અહીંયા જોઈએ એટલે ખ્યાલ આવે. યુ ડીડ નોટ pay me for the books. હવે આ વાક્ય પણ આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ થાય છે સરળ રીતે સમજીએ. કારણ કે આપણે પહેલા વાક્યની શરૂઆત કરવાની છે. અલ્પવિરામ છે, આ બોલનાર અને સાંભળનાર છે, આપણે પહેલા ક્લિયર કરી લેવાનું. અહીંયા બોલનાર સાંભળનાર બંને છે. સોરી, said to લતા. હવે જો બરોબર જો આ વાક્યની અંદર બોલનાર અને સાંભળનાર બંને છે. હવે પેલું આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવું હોય તો શું કરશું? તો કે પેલા કિશોરનું કિશોર, પછી અહીંયા સાંભળનાર શબ્દ છે એટલે આપણે સેડનું શું કરવાનું છે? ટોલ્ડ કરી નાખશું. ટુ કાઢીને સાંભળનાર આપણે એમને મૂકી દેવાનું છે. અહીંયા સુધી બરાબર થયું. ત્યાર પછી આપણે બે વાક્યને જોડવા માટે સંયોજક કયું શું લગાડશું? ધેટ લગાડી દેશું. એટલે આ કોમા અને આ કોમા, આને આપણે ઓમિટ કરવાના છે, એમાંથી કાઢી નાખવાના છે. સંયોજક ધેટ જોડીએ ત્યારે આપણે કોમા છે એ શું કરશું? તો કે એને આપણે ડિલીટ કરવા, એટલે કે કાઢી નાખવા પડશે, ઓમિટ કરવા પડશે. અહીંયા જો કિશોરનું કિશોર, સેડ છે, ટોલ્ડ કેમ થયું? તો કે સાંભળનાર છે, સેડ આવે ને સાંભળનાર હોય તો ટોલ્ડ કરવાનું. જો સેડ આ સાંભળનાર ના હોય તો જે સેડનું સેડ જ રહેવા દેવાનું, પણ સાંભળનાર છે એટલે આપણે સેડનું ટોલ્ડ કરી નાખવાનું. પછી લતાનું લતા, બે વાક્યને જોડવા માટે ધેટ. પછી 123ના છેદમાં સનનો નિયમ. મિત્રો આ વારંવાર આવશે, તમારે આને સમજવો પડશે. અહીંયા પહેલો પુરુષ કે બીજો પુરુષ કે ત્રીજો પુરુષ એ પહેલા તમારે ચેક કરવો પડશે. આ કેટલામાં પુરુષ છે? યુ. તો કે બીજો પુરુષનું પહેલું રૂપ, મેં તમને પહેલા જ કીધું હતું. હા, હવે અહીંયા યુ કેટલામાં પુરુષ છે? તો યુ છે એ બીજો પુરુષ. બીજો પુરુષનો ફેરફાર ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ. આ વાક્યની અંદર કર્મ કોણ છે ગોતવાનું છે મિત્રો, બરાબર? તો આ કર્તા થયો, આ આરવી થયું અને આ ક્રિયાપદ થયું. સોરી, આ આરવી થયો અને આ કર્મ થયો. હવે આ કર્મ થયો, બોલનાર સાંભળનાર.
પહેલા પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે, સાદી ભાષામાં પહેલામાં પહેલા પ્રમાણે, બીજામાં બીજા પ્રમાણે. યાદ રાખી લેવાનું, કઈ ન સમજાય તો. પહેલામાં પહેલું વાક્ય હોય, સમજી લો કે પેલા આ વાક્ય આ પહેલો પુરુષ હોય તો બોલનાર હોય એના પ્રમાણે પહેલામાં. સાંભળનાર અહીંયા પહેલો પુરુષ હોય તો પહેલા પ્રમાણે, અને બીજો પુરુષ હોય તો બીજા પ્રમાણે, અને ત્રીજો પુરુષ હોય તો કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. એટલે આ ધ્યાન રાખવાનું. હવે જો કિશોર, ટોલ્ડ, લતા, ધેટ, બે વાક્ય જોડા. પછી 123 ના છેદમાં સનના નિયમ પ્રમાણે આપણે જઈએ તો યુ કેટલામાં પુરુષ છે? યુ આપણો બીજો પુરુષ છે. તો મેં હમણાં જ કીધું કે બીજા પુરુષનો ફેરફાર ઓબ્જેક્ટ પ્રમાણે. ઓબ્જેક્ટ એટલે સાંભળનાર લતા છે. હવે લતા છોકરી છે એટલે શું આવે? પહેલા પુરુષનું પહેલું રૂપ, બીજા પુરુષનું પહેલું રૂપ છે. અહીં બીજું હોત તો બીજું લખવાનું, ત્રીજું હોત જેટલામું રૂપ હોય એટલામું આપણે અહીંથી લેવું પડશે. એટલે આપણે સીધો ફેરફાર કોના પ્રમાણે કરશું? લતા. આ પહેલું રૂપ છે, પુરુષ બીજો છે, પણ એનું રૂપ કેટલામું છે? તો કે પહેલું. કર્તા તરીકે આવે તો પહેલું રૂપ હોય. એટલે યુનો ફેરફાર આપણે કોના પ્રમાણે કરીશું? લતા છોકરી છે એટલે ત્યાં શું આવે? સી. પછી આ કયો કાઢશે? મિત્રો યાદ રાખજો, આ ટોપિકની અંદર તમને આગળ શીખવાડ્યું છે કે આરવી ભૂતકાળનું હોય. આર ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે આરવી ભૂતકાળનું હોય અને નીચે મુજબના કાળમાં ફેરફાર કરવાના. સાદા વર્તમાન કાળને સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળને ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળને પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળને પૂર્ણ ભૂતકાળ. ત્યાર પછી સેલ કેવીનું વુડ કરવાનું, કેનનું કોટ કરવાનું, મેનું માઇટ કરવાનું. આ શબ્દ મેં તમને કાળ લખાવી દીધા. એટલે અહીંયા આરવી ભૂતકાળનું છે એટલે આપણે કાળમાં ફેરફાર કરવાનું છે. તો આ વાક્ય છે એ કાળ આપણે ચેક કરવાનું છે. ડીડ કયો કાળ છે? તો કે ભૂતકાળની અંદર આવે. તમે ટેન્સ ફરીથી કહું છું, ટેન્સ શીખી લેજો. ના શીખ્યા હોય તો, કારણ કે ટેન્સ તમારો પીછો છોડવાના નથી, એક પછી એક કડી જોડાયેલી છે. એટલે જો તમે ટેન્સ શીખેલા ના હોય ફ્રેન્ડ્સ, તો પહેલા તમે ટેન્સ છે એ શીખી લેજો અને ક્યાંય શીખવાની જરૂર નથી. ગ્રામર માસ્ટર ચેનલની અંદર દરેક ટેન્સ છે એ લોંગ વિડીયો દ્વારા તમને સમજાવેલા છે. તો એની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં રહેલી છે. મિત્રો તમારા સમય ઉપર, તમને મજા આવે ત્યારે તમારા ટાઈમ ઉપર એ તમે ચેક કરી શકશો અથવા તો શીખી લેજો. હવે જો અહીંયા કીધું કે ડીડ છે ભૂતકાળ છે, તો ભૂતકાળને કયા કાળમાં ફેરવવાનો છે? તો કે પૂર્ણ ભૂતકાળમાં. એટલે પૂર્ણ ભૂતકાળમાં કરતા પ્લસ શું આવશે? અહીંયા હેડ. નકાર છે તો નોટ. પછી પીપી, પેનું પીપી શું થાય? પેડ. અહીંયા સુધી બરોબર જોઈ લો, કાળ બદલે છે. અહીંયા તમે ચેક કરજો મિત્રો, કાળ બદલે છે. અહીંયા આવી ગયું છે હી સી હેડ નોટ પેડ. મીનો ફેરફાર કોના પ્રમાણે? મી કેટલામાં પુરુષ છે? તો કે પહેલો પુરુષ. પહેલા પુરુષનો ફેરફાર કોના પ્રમાણે? તો આપણે ચેક કરવું પડશે. પહેલા પુરુષનો ફેરફાર થશે સબ્જેક્ટ પ્રમાણે. જો સબ્જેક્ટ એટલે કરતા એટલે બોલનાર. પહેલા પુરુષનો ફેરફાર જે બીજો પુરુષ હતો તો સાંભળનાર પ્રમાણે થયો, પણ અહીંયા પહેલો પુરુષ છે તો પહેલો પુરુષનું કિશોર પ્રમાણે. હવે આ કેટલામું રૂપ છે? આઈ મી. કેટલામું રૂપ છે મિત્રો? પહેલા પુરુષનું બીજું રૂપ. આઈ મી માય એટલે પહેલા પુરુષનું બીજું રૂપ છે. તો આપણે કિશોર છે એનું બીજું રૂપ, આ જેટલામું રૂપ હોય વાક્યની અંદર, ત્યાંથી આપણે એટલામું રૂપ સામે ખેંચી લેવાનું છે. એટલે આ કેટલામું રૂપ છે? તો કે અહીંયા પહેલા પુરુષનું બીજું રૂપ છે. પહેલા પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય. બોલનાર છોકરો છે એટલે આપણે હી સમજવાનો. તો હીનું બીજું રૂપ શું થાય? શું થશે? હિમ. અહીંયા હિમ થશે. મીનું શું થઈ ગયું? પછી ફોર ધ બુક્સનું ફોર ધ બુક્સ. અન્ય શબ્દમાં કોઈ જાજો ફરક કરવાનો છે નહીં. મિત્રો બરોબર સમજજો. અહીંયા આપણે જો યુ ડીડ નોટ પે મી ફોર ધ બુક્સ, તો એનો આપણે અહીંયા જોવું કિશોર સેડ ટુ લતા, તો કિશોર ટોલ્ડ સાંભળનાર છે એટલે લતા ટુ કાઢી નાખો. બે વાક્યને જોડ, આ કોમા કાઢીને બે વાક્યને જોડવા માટે સંયોજક ધેટ લગાડ્યો. ધેટ લગાડ્યા પછી આપણે 123 ના છેદમાં સનના નિયમ પ્રમાણે જવાનું છે. આ છે પાર્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પાર્ટ 1 વિડીયોની અંદર આપણે આપેલું છે, એટલે એ તમે ચેક કરવું જરૂરી છે. હવે જો યુ છે એ બીજો પુરુષ છે, બીજા પુરુષનો ફેરફાર ઓબ્જેક્ટ એટલે કે સાંભળનાર પ્રમાણે થાય છે. સાંભળનાર અહીં લતા છે એટલે અહીંયા લતા છોકરી છે. યુ પેલું રૂપ છે તો લતાનું પેલું રૂપ સી. પછી આપણે ટોલ્ડ છે ભૂતકાળ છે, તો ભૂતકાળને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનો થાય છે. એટલે કરતા પ્લસ હેડ પ્લસ નોટ, પેનું પીપી થાય છે પેડ. પાછો અહીંયા મી શબ્દ આવ્યો છે. મી છે એ પહેલા પુરુષનું બીજું રૂપ છે. બીજા પહેલા પુરુષનો ફેરફાર આપણે કોના પ્રમાણે કરવાનો? સબ્જેક્ટ એટલે કે કરતા પ્રમાણે. કરતા કિશોર છે, કિશોર છોકરો છે એટલે હી કર્યું. આ આઈ મી બીજું રૂપ છે તો હીનું શું થાય? હિમ. ફોર ધ બુક્સનું ફોર ધ બુક્સ. તો મિત્રો આ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં હું જે તમને સમજાવું છું એ થોડા વત્તા અંશે સમજ પડતી હશે એવું લાગે છે, કારણ કે તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો અને જેમ જેમ ટેન્સ
અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વિડીયા મેચ કરશો અને તમે તૈયાર કરશો તો 100% ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમને ધીમે ધીમે, હું એમ નથી કહેતો કે ફાસ્ટલી આવડી જશે, પણ ધીમે ધીમે તમે એમાં માસ્ટરી થઈ જશો. પરંતુ 100% તમને કહું છું કે મેં જે ટોપિક આપ્યા છે એ ટોપિક યાદ કરવાથી તમને અને પ્રેક્ટિસ કરવાથી જે ગ્રામરનો મહત્વનો ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એ ફટાફટ તમને આવડી જશે. ફ્રેન્ડ્સ, હવે આપણે એક હજી અત્યારે ઉદાહરણ ચેક કરીએ તો જેથી કરીને તમને થોડો આનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એ વસ્તુ તમને ખ્યાલ આવે છે. આપણે ઘણું બધું આ વિડીયાની અંદર ટોપિક વિશે ચર્ચા કરી છે. વિડીયો થોડો લાંબો જઈ રહ્યો છે, પરંતુ મિત્રો પોઈન્ટ એની અંદર એટલા આવેલા છે કે શું કરવું પડે. થોડો વિડીયો લાંબો થાય છે, પણ હું વિડીયાને શોર્ટ કરવા માટે પ્રયાસ કરી રહ્યો છું. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને તમારો ડાઉટ હજી પણ ક્લિયર થઈ જાય છે. એટલા માટે અહીંયા એક ઉદાહરણ લઈએ. રોનક said to her father. મિત્રો અહીંયા કોમા આવી ગયો. હવે બીજું વાક્ય આપણે જોઈશું. I want to join a computer course if you allow me. If you allow me. આખું સેન્ટેન્સ છે, જગ્યા નથી એટલે અહીંયા લખેલું છે. મિત્રો આ એક સેન્ટેન્સ છે. હવે ફ્રેન્ડ્સ, આપણે એક વાક્ય જોઈએ છે કે પહેલું વાક્ય આપણે અહીંયા છે. અહીંયા આપણે જોવાનું આ બોલનાર, સાંભળનાર અને આરવી, આ ત્રણ વસ્તુ આપણે ચેક કરી લીધી. આ આપણો આરવી છે, આ છે એ સાંભળનાર છે અને આ છે એ બોલનાર છે. દરેક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાક્યની અંદર આ હોય. ઘણી વખત સાંભળનાર ના હોય અને તો પણ ચાલે. હવે આપણે આપણા નિયમ પ્રમાણે જવાનું છે. હવે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ આપણે કરવા જઈ રહ્યા છે. તો મિત્રો પહેલા જે હોય એ મૂકી દેવાનું છે, રોના. પછી જોવાનું સાંભળનાર છે આ વાક્યમાં તો કે હા, તો સેડનું શું કરવાનું છે? ટોલ્ડ કરવાનું છે. સાંભળનાર હોય તો કયો શબ્દ કાઢી નાખવાનો છે? ટુ. અને પછી શું લખવાનું છે? જે કંઈ સાંભળનાર હોય એમની મૂકી દેવાનું. હર ફાધર મૂકી દેવાનું છે. હવે કોમા કાઢી નાખવાના છે અને બે વાક્યને જોડવા માટે કયું સંયોજક લગાડવાનું છે? આ જે તમને કીધું છે આ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા આપણે વાક્યમાંથી કાઢી નાખવાના છે. ને બે વાક્યને જોડવા માટે ધેટ મૂકવાનું. ધેટ મૂક્યા પછી આપણો કયો નિયમ લગાડવાનો છે? તો કે 123/સનનો આ નિયમ લગાડવાનો છે. 123/સનનો નિયમ. હવે જોવાનું આઈ કેટલામો પુરુષ છે? તો કે આઈ પહેલો પુરુષ છે. પહેલો પુરુષનો આપણે કીધું છે ફેરફાર સબ્જેક્ટ પ્રમાણે. રોનક છોકરી છે, રોનક છોકરી છે એટલે શું આવશે? સી. પછી અહીંયા વોન્ટ છે તો વર્તમાન કાળ હોય તો એને કયા કાળમાં ફેરવવાનું છે? ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ છીએ. અને આરવી ભૂતકાળનું હોય અને એમાં કીધું છે કે નીચે મુજબના કાળમાં ફેરફાર કરો તો વર્તમાન કાળને કયા કાળમાં ફેરવવાનું છે? તો ભૂતકાળમાં. તો વોન્ટનું ભૂતકાળનું રૂપ છે. મિત્રો જોજો વેન્ટ નથી, અહીંયા મિસ્ટેક થાય છે. દરેક મિત્રો મેં જોઉં છું, મારી પાસે ઘણા આવતા હોય છે શીખવા, તો એમાં અહીંયા મિસ્ટેક કરતા હોય છે. WENT નથી. જો WENT હોય તો ભૂતકાળ થાય છે, તો ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવો પણ પરંતુ અહીંયા વોન્ટ શબ્દ છે તો વોન્ટનું ભૂતકાળનું રૂપ થશે વોન્ટેડ. શું થશે? વોન્ટેડ. ટુ. હવે ટુ પછી કોઈ પણ ક્રિયાપદ આવે, આ પણ ક્રિયાપદ છે, આ પણ ક્રિયાપદ છે. યાદ રાખવાનું છે ટુ પછી કોઈ પણ ક્રિયાપદ આવે, ઇન્ફિનિટિવ છે. એક ક્રિયાપદ પછી ટુ હોય અને ટુ પછી બીજું ક્રિયાપદ હોય તો બીજા ક્રિયાપદને આપણે ભૂતકાળમાં ટ્રાન્સલેટ ફેરવવાનું નથી. સમજી લેજો. એક ક્રિયાપદ હોય પછી ટુ આવ્યો હોય ને ટુ પછી બીજું ક્રિયાપદ એટલે ઇન્ફિનિટિવ છે, બીજું ક્રિયાપદ આવ્યું હોય તો બીજા ક્રિયાપદને આપણે ભૂતકાળમાં ફેરવવાનો નથી. જો આવા ટોપિક છે એ કોમ્પિટિશન એક્ઝામની અંદર પૂછાતા હોય છે, ત્યાં આપણે ઘણી વખત જો ન આવડતું હોય તો ખરેખર મિસ્ટેક કરતા હોય છે. તો અહીંયા આપણે કીધું સીનો ફેરફાર કેમ થયો? રોનક છોકરી છે એટલે અહીંયા સી આવ્યો છે. વોન્ટનું ભૂતકાળનું વોન્ટેડ થઈ ગયું. ટુ. જોઈનનું જોઈન, આપણે અહીંયા જોઈન અ કમ્પ્યુટર કોર્સ, તો આપણે એમને નાખવાનું કે કમ્પ્યુટર કોર્સ. હવે અહીંયા બીજું વાક્ય. હવે જો ઘણી વખત એક વાક્યની અંદર બે વાક્ય હોય છે કંજક્શન જોડીને. કંજક્શનમાં ખબર છે ને મિત્રો, આપણે ફરી વખત એનો વિડીયો પણ બનાવશું. કંજક્શન એટલે બે વાક્યને જોડવા માટે. ઇફ હોય, અનલેસ હોય, ધેટ હોય, સ્ટીલ હોય, અનટિલ હોય, તો આવા જે કંઈ બે વાક્યને જોડવાવાળા છે સંયોજક હોય, મોટું વાક્ય બનાવતા હોય, બે વાક્ય કમ્પાઉન્ડ વાક્ય હોય છે એને જોડતા હોય છે. તો આ જે સંયોજકો છે
એવા વાક્ય હોય તો આપણે ગભરાવાનું નથી, કારણ કે એક વાક્ય અહીંયાથી બરોબર સમજજો, એક વાક્ય અહીંયાથી અહીં પૂરું થઈ ગયું છે આપણું, અને પછી અહીંયા આપણું કંજક્શન મૂક્યું છે બે વાક્યને જોડવા માટે, અને બીજું વાક્ય પહેલેથી આપણે પાછું બીજું એક અહીં આપી દીધું છે. તો મિત્રો એક વાક્યનું આપણે જેમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કર્યું છે એમ બીજા વાક્યનું પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ રીતના પહેલેથી કરી નાખવાનું. કોઈ પ્રકારનું ટેન્શન રાખવાનું નથી, કોઈ પણ કન્ફ્યુઝન રાખવાની નથી. સમજી લો, ઘણી વખત એક વાક્યની અંદર કંજક્શન જોડીને બે વાક્ય આપતા હોય છે, તો એવા વાક્યમાં આપણે કન્ફ્યુઝ થતા હોય કે આવાનું કરવાનું શું. તો મિત્રો કશું કરવાનું નથી. એક વાક્યનું જેમ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કર્યું છે એમ હવે અહીંથી આપણે જોઈએ તો આ કંજક્શન છે, તો કે ઇફ. ચાલો પહેલેથી હવે પાછું લેવાનું. એક વાક્ય પૂરું થઈ ગયું અહીંયા સુધી, બીજો વાક્ય આપણે ઇફ કરીને, હવે યુ કેટલામાં પુરુષ છે, તો યુ છે બીજો પુરુષ, બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. હવે યુ પહેલું રૂપ છે, કારણ કે પહેલેથી ગણવાનું, કર્તા, ક્રિયાપદ અને કર્મ થઈ ગયું છે. અહીંયા પણ કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દો જે કંઈ હોય, અહીંયા પણ કર્તા ક્રિયાપદ થઈ ગયું છે. એટલે આપણે આ યુ છે, યુ છે એ કેટલામાં પુરુષ છે, તો કે બીજો પુરુષ, બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. તો આમાં સાંભળનાર કોણ છે અહીંયા? ફાધર. ફાધર એટલે હી સમજવાનો, કોઈ પણ ફાધર એટલે પુરુષ જાતિમાં આવે એટલે હી સમજવાનો. આ યુનું કેટલામું રૂપ છે, તો કે પહેલું રૂપ, તો હીનું પહેલું શું થશે, તો કે હી, એટલે હી આવશે. પછી આ વર્તમાન કાળનું છે, અલાવ. આરવી ભૂતકાળનું છે, તો વર્તમાન કાળને કયા કાળમાં ફેરવાનું છે, તો ભૂતકાળમાં. અલાવનું ભૂતકાળ શું થશે? અલાઉડ. અલાઉડ. પછી મી વિભક્તિ આવી છે, તો એ પણ જો આપણે દરેક વિભક્તિ છે એ આમાં ફેરવવી જ પડશે. એટલે તમારે કોઠો તૈયાર કરવો પડશે, કયા પુરુષનું કેટલામું રૂપ છે ને ગોતવાનું. સામે જેટલામું રૂપ હોય, અહીંયા જેટલામું રૂપ હોય એનો ફેરફાર એટલામાં રૂપથી કરવાનો. સમજી લો પહેલા રૂપ હોય તો પહેલાથી લેવાનો, પછી સમજી લો કે બીજા રૂપ હોય તો બીજાથી લેવાનો, પછી ત્રીજું રૂપ હોય તો ત્રીજાથી લેવાનો. મતલબ કે જેટલામું રૂપ હોય પહેલા પુરુષ ને બીજા પુરુષનું, ત્રીજા પુરુષનું તો કંઈ થતું જ નથી, પણ સમજી લો કે પહેલા પુરુષનું પહેલું બીજું ત્રીજું રૂપ હોઈ શકે, એમ બીજા પુરુષનું પણ પહેલું બીજું ત્રીજું રૂપ હોઈ શકે. તો પહેલા પુરુષમાં પહેલું બીજું ત્રીજું રૂપ જે હોય એનો ફેરફાર સામેથી એટલામું જ રૂપ ગોતવાનું. આમાં પણ પહેલું બીજું ત્રીજું રૂપ હોય, જેટલામું રૂપ હોય એટલામું સામે ગોતવાનું. પહેલું હોય તો પહેલું, બીજું હોય તો બીજું, ત્રીજું હોય તો ત્રીજું. પહેલા ને બીજા પુરુષમાં, ત્રીજા પુરુષમાં તો કોઈ ફેરફાર થતો નથી. હવે સમજી લો મિત્રો, અહીંયા આપી દીધું છે અલાઉડ. હવે અહીંયા આવ્યું છે મી, અહીંયા મી. તો મી કેટલામાં પુરુષ છે, તો કે એ પહેલો પુરુષ છે. તો પહેલા પુરુષમાં આઈ મી, પહેલા પુરુષનું બીજું રૂપ. તો પહેલા પુરુષનો ફેરફાર મિત્રો થશે અહીંયા રોનક પ્રમાણે. તો રોનક છોકરી છે, તો શું કરવાનું છે, તો અહીંયા આવશે હર. અહીંયા આઈ મી, તો શીનું હર થઈ ગયું. રોનક ટોલ્ડ હર ફાધર ધેટ શી વોન્ટેડ ટુ જોઈન અ કમ્પ્યુટર કોર્સ. એક અહીં પૂરું થઈ ગયું. પછી સંયોજક ઇફ આવ્યું એટલે એક મૂકી દીધું. પછી પહેલેથી આપણે એક વાક્યની અંદર બે વાક્ય આવે, તો ઘણા વાક્ય હોય, અહીં એન્ડ આવેલું હોય, અહીં બટ આવેલું હોય, અહીં ઇફ આવેલું હોય, અનલેસ આવેલું હોય, સ્ટીલ આવેલું હોય, અનટિલ આવેલું હોય. મતલબ એક વાક્ય પછી સંયોજક આપેલું અને પછી બીજું વાક્ય. એમાં તો આપણે એક વાક્યની જેમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરીએ ત્યારે સંયોજક પછી પાછું જે બીજું વાક્ય હોય તો એ પણ આપણે એ રીતના પણ આપણે કરી શકતા હોય છે. તો આ ટોપિક છે મિત્રો, તમને સમજાવી દીધો છે. આ ટોપિક તમને સમજાઈ ગયો છે. મેં થોડું વિડીયો લાંબો ગયો છે, પરંતુ આ થોડોક લોંગ વિડીયો બનાવવો પડે એમ હતો, કારણ કે તમારામાં આ દરેક ટોપિકનું છે એ પોઈન્ટ સાથે, શબ્દો સાથે શીખવાડવા પડે અને તેને એક્ઝામ્પલ શીખવાડવા પડે છે. એટલા માટે થોડોક વિડીયો માફી ચાહું છું કે થોડોક વિડીયો લાંબો થઈ ગયો. મિત્રો હવે મને લાગે છે કે આ પાર્ટ 3 નો વિડીયો તમને સમજાઈ ગયો છે. મેં આની અંદર બહુ સરસ રીતે સમજાવવાની કોશિશ કરી છે. હવે આ વિડીયો જો તમને સમજાઈ ગયો છે અને તમે તમારા માટે હું થોડા એક્ઝામ્પલ પણ અહીંયા આપવાનું છે, તો હું તમને જે અહીંયા એક્ઝામ્પલ આપું છું એ એક્ઝામ્પલની પ્રેક્ટિસ તમારે કરવાની છે. અને જો તમને આવડતું હોય તો તમે એ લખીને કમેન્ટ્સની અંદર પણ મોકલી શકો છો મિત્રો. તો હું અહીંયા એક્ઝામ્પલ થોડા આપું છું, 2-4, જેથી કરીને તમારી પ્રેક્ટિસ થઈ જાય છે. થોડા એક્ઝામ્પલ આપું છું. તો અહીંયા સ્ક્રીન ઉપર જે શીટ દેખાય છે એનો સ્ક્રીનશોટ પાડી લો. આ તમારી સામે હાજર છે, એનો સ્ક્રીનશોટ પાડી લો. તો મિત્રો આ વિડીયો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પાર્ટ 1, પાર્ટ 2 અને પછી આજે પાર્ટ 3 નો જે વિડીયો બનાવેલો છે મિત્રો, એ તમામ વિડીયોની અંદર તમામ પોઈન્ટ છે એ ખૂબ જ મહત્વના પોઈન્ટનો આપણે ચર્ચા કરી લીધી છે. ડીપની અંદર મેં તમને સમજાવી દીધું. મિત્રો આ વિડીયો જો તમને સમજાણો હોય તો કમેન્ટ્સ, લાઈક અને શેર કરજો, અને નવા મિત્રો હોય તો વિડીયોને શેર કરજો. મિત્રો થેન્ક યુ વેરી મચ.